ખાલી કહેવા માટે વિદાય છે, બાકી તો આપણે અહીંયા જ રહેવાના છીએ છે ને આપણા ગામ. આ સિવાય કદાચ તમે બીજા ગામ ભણવા પણ જાઓ તો પણ અહીંયા શાળાના દરવાજા તમારા માટે ખુલ્લા છે. એટલે ટેમ્પરરી વિદાય છે, કાયમી વિદાય નથી કે આપણે અહીંયાથી ગયા પછી ક્યારે પાછા જવાનું નથી, એવું તો કાંઈ છે નથી. તો આમ તો વિદાય શબ્દ સાંભળીએ એટલે આપણને આ બધાના મગજમાં ઘણી બધી સ્મૃતિઓ આપણા સ્મૃતિપટ ઉપર અંકિત થઈ જાય, કારણ કે આ શબ્દ જ એવો છે. વિદાય શબ્દ છે ને એ કોઈ શબ્દ નથી પણ લાગણીનો દરિયો છે. વિદાય શબ્દ એ કોઈ શબ્દ નથી પણ લાગણીનો દરિયો છે. અંત નથી આ તમારી સફરનો, નવી શરૂઆતનો આ રસ્તો છે. મતલબ કે આ કોઈ તમારો અંત નથી કે અહીંયાથી બધું ભણવાનું તમારું પૂરું થઈ જવાનું છે, પણ હવે પછી તમે એક નવી શરૂઆત કરવાનો છો ભણવાના ક્ષેત્રે. તમે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું એટલે કે એક મહત્વનું સ્ટેજ તમે અહીંયાથી પૂરું કરી અને માધ્યમિક શિક્ષણ લેવા માટે જવાના છો. મતલબ કે તમે કંઈક પ્રગતિ કરી રહ્યા છો. આ વિદાય એવું સૂચવે છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો. બાકી જે અહીંયા ને અહીંયા રહી જશે એ પ્રગતિ નથી કરી રહ્યા, એની પ્રગતિ રૂંધાઈ રહી છે. પણ જે લોકો હકીકતમાં પાસ થઈ અને ધોરણ 9, 10માં આગળ ભણશે અને આ શાળાનું અને બધા શિક્ષકોનું નામ રોશન કરશે. તમારી માટે કદાચ આથી જણેલી ઇમારત તમને દેખાતી હશે અહીંયા 6ઠા આગમાં, કારણ કે હજુ એમને બહુ મહત્વ નથી. એ લોકો અહીંયા ભણે છે, રોજ આવે છે. જે જગ્યાએ આપણે હોય અને જે આસાનીથી મળી જાય એની ક્યારેય કિંમત હોતી નથી. એ ગુમાવ્યા પછી આપણને એની કિંમત સમજાય છે. દીકરી જ્યારે ઘરેથી વળાવતી વખતે માતા પિતાને એની સાચી કદર સમજાય છે, એ વખતે એને એટલો બધો પ્રેમ આવે છે કે જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. મતલબ આ બધી વસ્તુ 8મા વાળા આ સ્કૂલ છોડી